નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીની ગુમ થયેલા 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવાનો આદેશ કર્યો છે। તેમજ 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે। અને સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની યાદી રજૂ કરવા સહમતિ દર્શાવી હતી। આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે અને આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે લોકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેઓ આધાર કાર્ડ અને જરૂરી પુરાવા સાથે 30 દિવસની અંદર દાવો કરી શકે છે। ભારતે આજે ગુરુવારે પાકિસ્તાનના નેતૃત્વ પર આરોપ મૂક્યો હતો કે તે પોતાની ખામી નિષ્ફળતા છુપાવવા જાણી જોઈને ભારત વિરોધ નિવેદનો આપી રહ્યું છે। ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે કોઈ પણ ખોટું પગલું ભર્યું તો તે દર્દનાક અને ગંભીર પરિણામ ભોગવવા પડશે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંત્રાલયના સાપ્તાહિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વારંવાર ભારત વિરોધી નિવેદનો આપવા એ પાકિસ્તાનના નેતાઓની જાણીતી રીત છે। ભારત વિરુદ્ધ યુદ્ધ માટે ઉશ્કેરણીજનક અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે। ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે અને ત્યારે સાતમ આઠમના તહેવાર વચ્ચે ગુજરાતના રાજ્યમાં વરસાદની શક્યતા વધી ગઈ છે। રાજ્યમાં વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 15 થી 20 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઇંચ વરસાદ સાથે 64% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અત્યાર સુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઉઠી છે। અત્યાર સુધી 82% વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે અને આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69% છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78% જળસ્તર છે। દેશની મોંઘવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને સરકારી આંકડાઓ અનુસાર જથ્થાબંધ ફુગાવો જુલાઈ 2025માં 0.58% નોંધાયો છે, જે એપ્રિલ 2023 બાદનો સૌથી ઓછો છે। સતત બીજા મહિને ફુગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો છે અને સરકાર અનુસાર ખાદ્ય પદાર્થો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને બેઝિક મેટલ્સના ભાવમાં ઘટાડો થયો છે। જથ્થાબંધ ફુગાવોના જે 2 વર્ષના તળિયે પહોંચતા આગામી સમયમાં લોકોના ખિસ્સા પર બોજો ઘટવાની શક્યતા છે। શાકભાજી અને અનાજના ભાવમાં તોતિંગ ઘટાડાના કારણે મોંઘવારીમાં રાહત મળી છે અને જુલાઈમાં જ ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો 0.96% નોંધાયો હતો અને જ્યારે ખનિજ તેલમાં જથ્થાબંધ ફુગાવો -1.98% રહ્યો હતો। એક દિવસ અગાઉ HDFC બેંકે નવું બચત ખાતું ખોલાવવા પર મિનિમમ બેલેન્સ મર્યાદા 10,000 થી વધારીને 25,000 કર્યાના અહેવાલ હતા। આ અંગે સ્પષ્ટતા કરતા બેંકે કહ્યું હતું કે બચત ખાતા માટે મિનિમમ બેલેન્સની જરૂરિયાતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। સરેરાશ માસિક બેલેન્સમાં કોઈ ફેરફાર કરાયો નથી અને HDFC બેંકના સામાન્ય બચત ખાતા માટે માસિક મિનિમમ બેલેન્સ પહેલાની જેમ ₹10,000 રહેશે, પરંતુ સેવિંગ્સ મેક્સ એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સ ₹25,000 રહેશે। ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાની વતનની વાટ પકડતા હોય છે અને આ તહેવારો લોકો સારી રીતે ઉજવી શકે તે માટે એસટી નિગમે જુદા જુદા અને મોટા શહેરનો જે જોડતી અને દૈનિક 1200 એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। અંદાજે 2 લાખથી વધુ મુસાફરો આ બસનો લાભ લઈ રહ્યા છે અને એસટી નિગમ દ્વારા જ વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં મુસાફરી રાજ્યના નાગરિકોને કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવાનો આદેશ કર્યો છે। તેમણે 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અને સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત સ્થળાંતર કરી ગયેલા અને મતદારોની યાદી રજૂ કરવા સંમતિ દર્શાવી હતી। આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે અને આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે લોકોના નામ ખોટી રીતે મતદાર યાદીમાં દૂર કરવામાં આવ્યા હોય તેઓ આધાર કાર્ડ અને જરૂરી પુરાવા સાથે 30 દિવસની અંદર દાવો કરવા માટે હકદાર બની શકે છે। પ્રાથમિક શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો માટે સરકારે રચેલી ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ સરકારે
ધોરણ 3 થી 8 ની પરીક્ષા પરિણામ મૂલ્યાંકન પદ્ધતિઓમાં મોટા ફેરફાર કર્યો છે, જેમાં એકમ કસોટીઓની પદ્ધતિ રદ કરવાની જે આગાહી કરવામાં આવી છે અને હવે જે વર્ષથી ત્રિમાસિક કસોટી પદ્ધતિ દાખલ કરાય છે, જેમાં પ્રથમ ત્રિમાસિક કસોટી 18મી ઓગસ્ટથી તમામ પ્રાથમિક સ્કૂલોમાં અને એક સાથે શરૂ કરવામાં આવશે, જ્યાં પ્રથમ સત્રાંત એટલે કે 6 માસિક પરીક્ષાની તારીખો ટાઈમ ટેબલ પણ જીસીઆરટી દ્વારા જાહેર કરાયું છે, જે મુજબ પ્રથમ સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી લેવામાં આવશે. પડતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી અને ખોટા ખેડૂત ખાતેદાર બનેલા ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી છે. ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. સ્થાનિક તંત્રે ધારાસભ્યનો ખેડૂતો જે ખાતેદારોનો દાખલો ચાસો કે ખોટી રીતે તેની ચકાસણી શરૂ કરી છે. અટક દર્શાવવા વિના જ ધારાસભ્ય રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગરની નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદતી હતી અને જ્યારે હવે આ વાતનો પર્દાફાશ થતા તેમણે દિનેશભાઈ પટેલને જમીન વેચી મારી હતી. 5 જુલાઈથી જેલમાં બંધ ચૈતર વસાવાના સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા અને જે બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે જામીન અરજી મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી, પરંતુ હવે જામીન અરજીમાં વકીલ બદલવાની માંગ થઈ છે, જેના કારણે વધુ એક મુદત પડી છે. હવે જામીન અરજી પર સુનાવણીના જે હવે આગામી 28 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય 5 જુલાઈથી જેલમાં છે. હવે તાલુકા પંચાયતના પ્રમુખ હવે સંજય વસાવા પોલીસે ફરિયાદ કર્યા બાદ હવે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે અને સરકારી પક્ષે ચૈતર વસાવાને જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. તો હાલ માટે આટલું જ. મળીશું નવા અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.